ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ એના MCQ સમજીશું. 51 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી એક લક્ષણ દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે. જન્યુજનક તબક્કો ટૂંકો અને ગૌણ, બીજાણુજનક તબક્કો પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર, ફ્યુકસ દિલ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, દ્વિઅંગી અને ત્રિઅંગી તેને અનુસરે છે. તો એનો આન્સર આવશે ડી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ નીચેનામાંથી એક લક્ષણ દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ તેને અનુસરે છે. કારણ કે દ્વિવિધ જીવનચક્રમાં અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, જ્યારે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ એકવિધ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. આગળ આપણે વાત કરીએ તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એક દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે? મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે. નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા એક દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે? એ, મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે. બી, જન્યુના સંયોગથી દ્વિકીય યુગ્મન જ બને છે. સી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી તેને અનુસરે છે. ડી, જન્યુજનક એ બીજાણુજનક સાથે એકાંતરે છે. તો કયું એકવિધ અને દ્વિવિધ માટે અસત્ય છે? તો અનાવૃત અને આવૃત બીજધારી તેને અનુસરે છે એ વિધાન એકવિધ અને દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે. આગળ, નીચેનામાંથી કયું એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે? બંને બીજાણુજનક દેહ ધરાવે છે, બંને પવન દ્વારા પરાગનયન કરે છે, બંને બેવડું ફલન દર્શાવે છે, બંને આવૃત અંડકો ધરાવે છે. તો કયું અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા દર્શાવે છે? બરાબર, તો એનો આન્સર આવશે એ, બંને બીજાણુજનક દેહ ધરાવે છે. નીચેનામાંથી કયું એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે? અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, દ્વિઅંગી ત્રિઅંગી, દ્વિઅંગી એકદળી કે થેલોફાઇટા દ્વિઅંગી? કયું એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે? તો એનો આન્સર આવશે એ, અનાવૃત અને આવૃત બીજધારી એ સપુષ્પી વનસ્પતિ છે. નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે? સ્પાયરોગાયરા તંતુમય, ક્લેમિડોમોનાસ એકકોષી, નોસ્ટોક રાતિલીલ અને વોલ્વોક્સ વસાહતીલીલ. કયું જોડ અસત્ય છે? તો નોસ્ટોક એ રાતિલીલ છે એ અસત્ય છે. નોસ્ટોક એ નીલહરિત લીલ છે. નીચેનામાંથી કયું એક જોડકું અયોગ્ય છે? સેલાજિનેલા ત્રિઅંગી વનસ્પતિ, સ્ટ્રિગ્યુલા લીલ, પેનિસિલિયમ ફૂગ, ફ્યુનારિયા દ્વિઅંગી વનસ્પતિ. હવે સ્ટ્રિગ્યુલા છે એ લીલનું ઉદાહરણ નથી. સ્ટ્રિગ્યુલા એ લાઇકેન વનસ્પતિનું ઉદાહરણ છે, એટલે સ્ટ્રિગ્યુલા અને લીલ એ અયોગ્ય છે. દ્વિઅંગી વનસ્પતિઓમાં એ જન્યુજનક મુખ્ય એકકીય અને પરપોષી છે. બી, બીજાણુજનક ગૌણ એકકીય અને પરપોષી. સી, મુખ્ય વનસ્પતિ દેહ એકકીય અને સ્વયંપોષી. ડી, મુખ્ય વનસ્પતિ દેહ દ્વિકીય અને સ્વયંપોષી. તો એનો આન્સર આવશે સી, મુખ્ય વનસ્પતિ દેહ એકકીય અને સ્વયંપોષી. કયો વનસ્પતિ સમૂહ વાહક પેશી વિહીન ભ્રૂણધારી છે? એ, દ્વિઅંગી. બી, ત્રિઅંગી. સી, અનાવૃત બીજધારી. ડી, આવૃત બીજધારી. તો દ્વિઅંગી વનસ્પતિ છે એ ભ્રૂણધારી અને વાહક પેશી વિહીન વનસ્પતિ સમૂહ છે. જન્યુ નિર્માણમાં અર્ધીકરણ ન દર્શાવતી વનસ્પતિઓ કઈ છે? વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, દ્વિઅંગી અને ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને ફ્યુકસ. તો અહીં આન્સર આવશે જન્યુ નિર્માણમાં અર્ધીકરણ ન દર્શાવતી વનસ્પતિ વોલ્વોક્સ અને સ્પાયરોગાયરા છે. ત્યાં જન્યુ નિર્માણ દરમિયાન સમવિભાજન પ્રકારનું વિભાજન થાય છે. આ જીવનચક્રમાં બીજાણુજનક તબક્કો યુગ્મન જ પૂરતો જ મર્યાદિત હોય છે. એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એ અને બી બંને આપેલ પૈકી એક પણ નહીં. તો એકવિધ જીવનચક્ર કે જે લીલમાં જોવા મળે છે એમાં બીજાણુજનક અવસ્થાનો તબક્કો
એ યુગ્મનજ પૂરતો જ મર્યાદિત હોય છે. આગળ, એકવિધ જીવનચક્રમાં યુગ્મનજ કેવા પ્રકારનું વિભાજન પામે છે? તો એક સમવિભાજન પ્રકારનું વિભાજન પામે, અર્ધીકરણ પ્રકારનું, અસમભાજન કે સમસૂત્રણ. તો આન્સર આવશે એકવિધ જીવનચક્રમાં યુગ્મનજ અર્ધીકરણ પ્રકારે વિભાજન પામે છે. એકવિધ જીવનચક્રમાં શું અસંગત છે? બિયાણુજનક પેઢી એકકોષી ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. જન્યુજનક મુક્તજીવી પ્રભાવી છે. ફલિતાંડ સમવિભાજનથી બિયાણુ નિર્માણ કરે છે. ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં જોવા મળે છે. તો આન્સર આવશે સી, ફલિતાંડ સમવિભાજનથી બિયાણુ નિર્માણ કરે છે. તે જન્યુજનક પેઢીની શરૂઆતનું સૂચન છે. જન્યુઓ, બિયાણુ, બીજાણુધાની કે યુગ્મનજ? તો જન્યુજનક પેઢીની શરૂઆતનું સૂચન એ બિયાણુ છે. બિયાણુમાંથી જન્યુજનક અવસ્થાની પેઢીની શરૂઆત થાય છે. દ્વિવિધ જીવનચક્રમાં યુગ્મનજ અર્ધીકરણથી વિભાજિત થાય છે. બી, એકકીય બિયાણુજનકમાં વિકાસ પામે છે. સી, દ્વિકીય બિયાણુજનકમાં વિકાસ પામે છે. ડી, એકકીય જન્યુજનકમાં વિકાસ પામે છે. તો આન્સર થશે દ્વિવિધ જીવનચક્રમાં યુગ્મનજ દ્વિકીય બિયાણુજનકમાં વિકાસ પામે છે. આગળનો ક્વેશ્ચન છે 65 નંબરમાં, દ્વિઅંગી વનસ્પતિમાં એ સમજન્યુધાની વનસ્પતિ છે. બી, જન્યુજનક અવસ્થા મુખ્ય અને બિયાણુજનક અવસ્થા પરોપજીવી છે. સી, સુકાઈધારી વનસ્પતિ દેહ ધરાવે છે. અને ડી, આપેલ તમામ. તો આન્સર આવશે ડી, આપેલ તમામ. આ બધા જ દ્વિઅંગી વનસ્પતિના લક્ષણો છે. એમાં સમજન્યુધાની જોવા મળે છે. જન્યુજનક અવસ્થા મુખ્ય, બિયાણુજનક અવસ્થા પરોપજીવી હોય છે. સુકાઈધારી વનસ્પતિ દેહ છે. એટલે આ બધા જ લક્ષણો દ્વિઅંગી વનસ્પતિના છે. આગળ, દ્વિઅંગીમાં ફલન માટે કઈ સ્થિતિ જરૂરી છે? છાયાવાળી જગ્યા, ભીની જમીન, પાણીની હાજરી કે પછી સૂર્યપ્રકાશ? તો દ્વિઅંગી વનસ્પતિ માટે પાણીની હાજરી જરૂરી છે. આગળ, સૌ પ્રથમ ભૂમિનિવાસી ભ્રૂણધારી વનસ્પતિ સમૂહ કયો છે? એ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ કે એકાંગી? તો સૌ પ્રથમ ભૂમિનિવાસી ભ્રૂણધારી વનસ્પતિ સમૂહ એ ત્રિઅંગી વનસ્પતિ છે. તો આન્સર આવશે તમારો બી, ત્રિઅંગી વનસ્પતિ. કઈ અપુષ્પી વનસ્પતિઓ લઘુ બિયાણુપર્ણ અને મહાબિયાણુપર્ણ ઉત્પન્ન કરે છે? દ્વિઅંગી, દ્વિદળી, ત્રિઅંગી કે થેલોફાઇટા? તો આન્સર આવશે ત્રિઅંગી વનસ્પતિ લઘુ બિયાણુપર્ણ અને મહાબિયાણુપર્ણ ઉત્પન્ન કરે છે. તો ત્રિઅંગી વનસ્પતિ એ અપુષ્પી વનસ્પતિ છે. આગળ, ત્રિઅંગી વનસ્પતિઓ ઇક્વિસેટમ અને સેલાજિનેલા કઈ બાબતે જુદી પડે છે? એ ઇક્વિસેટમ અપુષ્પી અને સેલાજિનેલા સપુષ્પી વનસ્પતિ છે. ઇક્વિસેટમ સપુષ્પી, સેલાજિનેલા અપુષ્પી વનસ્પતિ છે. ઇક્વિસેટમ વિષમબિયાણુક અને સેલાજિનેલા સમબિયાણુક વનસ્પતિ છે. ઇક્વિસેટમ સમબિયાણુક અને સેલાજિનેલા વિષમબિયાણુક વનસ્પતિ છે. તો આન્સર આવશે ડી, ઇક્વિસેટમ એ સમબિયાણુક વનસ્પતિ છે અને સેલાજિનેલા એ વિષમબિયાણુક વનસ્પતિ છે. કઈ વનસ્પતિ વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ છે? જેમાં વાહક પેશી હાજર છે અને અપુષ્પી છે. ફ્યુનારિયા, થુજા, હંસરાજ કે એન્થોસિરોસ? તો હંસરાજ નામની ત્રિઅંગી વનસ્પતિ એ વાહક પેશીધારી અને અપુષ્પી વનસ્પતિ છે. હવે તમને વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપ્યો છે. વિધાન એ આપ્યું છે, અનાવૃત બીજધારી ત્રિઅંગી અપુષ્પી અને આવૃત બીજધારી વચ્ચેનું સ્થાન ધરાવે છે. અનાવૃત બીજધારી વનસ્પતિ ત્રિઅંગી અપુષ્પી અને આવૃત બીજધારી વચ્ચેનું સ્થાન ધરાવે છે. તો પહેલું વિધાન સાચું છે. આગળ બીજું વિધાન આપ્યું છે કારણાર, અનાવૃત બીજધારી વનસ્પતિમાં ખુલ્લા અંડક ફલન બાદ નગ્ન બીજમાં ફેરવાય છે. તો બીજું વિધાન પણ સત્ય છે. તો એ અને આર એ બંને સાચા છે અને આર એ એની સમજૂતી સાચી સમજૂતી છે. આગળ, અનાવૃત બીજધારીના લઘુ બિયાણુપર્ણ અને લઘુ બિયાણુધાનીને આવૃત બીજધારીના કયા ભાગો સાથે સરખાવી શકાય? પુંકેસર પરાગાશય, પરાગાસન પરાગાધાની, પરાગાસન અને અંડક, પરાગાશય અને અંડક? તો અનાવૃત બીજધારીના લઘુ બિયાણુપર્ણને પુંકેસર સાથે અને
લઘુ બીજાણુધાનીને પરાગાશય સાથે સરખાવી શકાય? તો આન્સર આવશે એ. ફરી યાદ રાખજો, આ ક્વેશ્ચન વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. અનાવૃત બિદારીના લઘુ બીજાણુના પર્ણને પુંકેસર સાથે જ્યારે લઘુ બીજાણુધાનીને પરાગાશય સાથે સરખાવી શકાય છે. આગળ, પૂર્વફલિત ભ્રૂણપોષ કયા વનસ્પતિ સમૂહની લાક્ષણિકતા છે? ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બિદારી, એકદળી કે દ્વિદળી? તો પૂર્વફલિત ભ્રૂણપોષ એ અનાવૃત બિદારી વનસ્પતિની લાક્ષણિકતા છે. જોડકું આપેલું છે, અહીંયા ઉદાહરણ આપેલા છે, કઈ વનસ્પતિ છે, કયા પ્રકારનું છે અને એના ઉદાહરણ આપેલા છે. તો પહેલું આપેલું છે ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી, તો ક્રિસમસ ટ્રીની સામે આવશે ક્યુ ઓરોકેરિયા છે, એને ક્રિસમસ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. પછી અશ્મિભૂત વનસ્પતિ, અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ, તો રહાનિયા છે એ અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ છે. દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે? તો દ્વિવિધ જીવનચક્ર ફ્યુકસ લીલમાં જોવા મળે છે, અપવાદરૂપ ફ્યુકસ લીલમાં જોવા મળે છે. એક દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે? તો દ્વિવિધ જીવનચક્ર એક્ટોકાર્પસ લીલમાં જોવા મળે છે, જે દરિયાઈ લીલ છે અને અપવાદરૂપ ઉદાહરણ છે. તો આન્સર આવશે ડી. ક્રિસમસ ટ્રીની સામે આવશે ઓરોકેરિયા, અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ રહાનિયા, દ્વિવિધ જીવનચક્ર ફ્યુકસ, એક દ્વિવિધ જીવનચક્ર એક્ટોકાર્પસ. આગળ, નીચેનામાંથી લીલ માટે તદ્દન સાચો વિકલ્પ કયો છે? એ, લિંગી અંગો ખુલ્લા અને ફલન બાદ ગર્ભ નિર્માણ પામતા નથી. બી, લિંગી અંગો ખુલ્લા હોય છે અને ફલન બાદ ગર્ભ નિર્માણ પામે છે. સી, તેના લિંગી અંગો વંધ્યકોષો વડે આવૃત હોય છે અને ફલન બાદ ગર્ભનું નિર્માણ થતું નથી. ડી, લિંગી અંગો વંધ્યકોષો વડે આવૃત હોય છે અને ફલન બાદ ગર્ભનું નિર્માણ થાય છે. તો આન્સર આવશે એ, લિંગી અંગો ખુલ્લા હોય છે અને ફલન બાદ ગર્ભ નિર્માણ થતું નથી. એટલે કે લીલ એ ગર્ભવિહીન કે ભ્રૂણવિહીન વનસ્પતિ છે. તે ત્રિઅંગી 76, તે ત્રિઅંગીની જન્યુજનક અવસ્થા માટે સાચું છે. ગૌણ, એકકીય અને દીર્ઘજીવી હોય છે. ગૌણ દ્વિકીય અને ટૂંકજીવી હોય છે. ગૌણ એકકીય અને ટૂંકજીવી હોય છે. ડી, મુખ્ય એકકીય અને ટૂંકજીવી હોય છે. તો એનો આન્સર આવશે સી, ત્રિઅંગી વનસ્પતિની જન્યુજનક અવસ્થા ગૌણ, એકકીય અને ટૂંકજીવી હોય છે. 77માં આપ્યું છે વિધાન એક્સ, દરેક પ્રકારની લીલ એકવિધ જીવનચક્ર દર્શાવે છે. તો એ ખોટું છે. અપવાદરૂપ કેટલીક લીલ એકવિધ, દ્વિવિધ કે દ્વિવિધ પ્રકારનું જીવનચક્ર દર્શાવે છે. આગળ, એક્ટોકાર્પસ એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. તો સત્ય વિધાન છે, વાય એ સત્ય વિધાન છે. અને ઝેડ આપ્યું છે એક્ટોકાર્પસ પોતાના જીવનચક્ર દરમિયાન એકાંતરે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. તો ઝેડ વિધાન પણ સાચું છે. તો આન્સર આવશે સી. એક્સ વિધાન ખોટું છે, વાય અને ઝેડ સાચા છે. ઝેડ એ વાયની સાચી સમજૂતી નથી. આગળ, દ્વિઅંગીમાં પુખ્ત વનસ્પતિ દેહ માટે શું સાચું છે? સીધું કે પથરાયેલ, એકોષી કે બહુકોષી મૂલાંગ ધરાવે છે, લિંગી અંગો બહુકોષીય, આપેલ તમામ. તો એનો આન્સર આવશે ડી, આપેલ તમામ. દ્વિઅંગી વનસ્પતિના વનસ્પતિ દેહ માટે આ બધું જ સાચું છે. કાં તો દ્વિઅંગી વનસ્પતિનો દેહ સીધો અથવા પથરાયેલ હોય છે, એકોષી કે બહુકોષી મૂલાંગો ધરાવે છે, લિંગી અંગો બહુકોષીય હોય છે. આગળ 79, વિધાન એક્સ આપેલું છે, નીલગિરી એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. તો એક્સ વિધાન ખોટું છે. આગળ, દ્વિકીય બીજાણુજનક તબક્કો મુખ્ય, દીર્ઘજીવી, પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર હોય છે. વાય વિધાન સત્ય છે. તો અહીંયા આન્સર આવશે વાય સાચું. આન્સર આવશે એ, વિધાન વાય સાચું અને વિધાન એક્સ ખોટું છે.
આગળ ફરી વિધાન અને કારણવાળો ક્વેશ્ચન છે. વિધાન એક્સ આપેલું છે, શૈલાજીનેલા વિષમ બીજાણુ કણાવૃત બીજધારી વનસ્પતિ છે, તો ખોટું વિધાન છે. બરાબર. આગળ વાય આપ્યું છે તે બે જુદા જુદા પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે, તો વાય વિધાન સત્ય છે કે શૈલાજીનેલા વિષમ બીજાણુ છે, પણ શૈલાજીનેલા એ અનાવૃત બીજધારી વનસ્પતિ નથી. શૈલાજીનેલા એ ત્રિઅંગી વનસ્પતિ છે. તો તમારો આન્સર થશે બી, વિધાન વાય સાચું અને વિધાન એક્સ ખોટું છે. હવે પાછું કોલમ પ્રકારનો તમને ક્વેશ્ચન આપ્યો છે, ઉદાહરણ આપેલા છે, કયા પ્રકારની વનસ્પતિ છે અને એનું એકાદું લક્ષણ તમને આપેલું છે. તો એમાં પહેલું આપ્યું છે રિક્સિયા. તો રિક્સિયા છે એ દ્વિઅંગી વનસ્પતિ છે. રિક્સિયા દ્વિઅંગી વનસ્પતિ છે, તો એની સામે આર આવશે. બરાબર. અને એ અંડકો, એના અંડકો બીજાશયથી, રિક્સિયા દ્વિઅંગી વનસ્પતિ છે અને એમાં મૂલાંગો જોવા મળે છે, એટલે એની સામે આવશે મૂલાંગો. આગળ આપણે વાત કરીએ સરગાસમ. તો સરગાસમ એ લીલ છે. બરાબર. સરગાસમ એ બદામી રંગની લીલ છે અને એની સામે આવશે સંચિત ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે. આગળ પાઇનસ એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે અને એમાં આગળ આવશે શંકુ આકારના બીજાણુપર્ણો જોવા મળે છે. મકાઈ આવૃત બીજધારી વનસ્પતિ છે અને એનો આન્સર આવશે સી, અંડકો બીજાશયથી આવૃત હોય છે. તો આન્સર તમારો થશે 81માં ડી. આગળ મોસ માટે શું સાચું નથી? જમીન પર ગહન સાદડી બનાવે. સાદડી બનાવે એટલે કે મોસ છે એ ભીની ભેજવાળી જગ્યા ઉપર આખી પથરાઈ જાય છે. જેમ લોન પથરાય એમ આ મોસ છે એ જમીન ઉપર લીલા રંગની આખી સાદડી બનાવે છે. જેમ જાણે એવું લાગે કે લીલા રંગની ચાદર પાથરી હોય અથવા સાદડી પાથરી હોય એવું લાગે છે. તો એ જમીન ઉપર ગહન સાદડી બનાવે છે એ મોસ માટે સત્ય વિધાન છે. બરાબર. લીવરવર્ટ કરતાં બીજાણુજનક ઓછી વિકસિત છે એ ખોટું વિધાન છે. તો અહીંયા આન્સર આવશે કે મોસ માટે શું સાચું નથી? તો મોસ માટે એ લીવરવર્ટ કરતાં બીજાણુજનક ઓછી વિકસિત હોય છે એ વિધાન સાચું નથી, કારણ કે મોસમાં બીજાણુજનક અવસ્થા સુવિકસિત હોય છે, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવે છે. આગળ એક કોષી પ્રોટીનસભર અને ખાદ્ય લીલ ઓળખો. એક્ટોકાર્પસ, કેલ્પ, પોરફાયરા, પોલિટ્રિકમ, ક્લોરેલા, સ્પાઇરુલિના કે પછી વોલ્વોક્સ અને યુલોથ્રિક્સ. તો એક કોષી પ્રોટીનસભર લીલના એક્ઝામ્પલ છે ક્લોરેલા અને સ્પાઇરુલિના લીલ. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, નીચેની આકૃતિમાં એક્સ અને વાય ક્રમિક રીતે શું દર્શાવે છે? આ એક્સ છે અને આ વાય છે. તો એક્સ એ બીજાણુ અને જન્યુ દર્શાવે છે, બી જન્યુ અને ફલિતાંડ દર્શાવે છે, સી ફલિતાંડ અને અર્ધીકરણ દર્શાવે છે કે ડી અર્ધીકરણ અને બીજાણુ. તો અહીંયા આન્સર આવશે બી. અહીંયા આ એક્સ છે એ બે જન્યુ બનાવે છે, અનુક્રમે નર જન્યુ અને માદા જન્યુ, અને એ બે જન્યુનું જોડાણ થઈ અને જે રચના બને છે એને ફલિતાંડ કહેવાય. તો અહીંયા આન્સર આવશે બી. આગળ નીચેની આકૃતિમાં એક્સ અને વાય અનુક્રમે શું દર્શાવે છે? તો અહીંયા એક્સ છે એ જન્યુઓ બતાવે છે અને વાય છે ફલિતાંડ દર્શાવે છે. બરાબર. તો અહીંયા તમને કેવું છે, જન્યુ એકકીય હોય છે કે દ્વિકીય હોય છે? એ 2n 2n, બી n 2n, સી 2n n અને ડી n n. તો અહીંયા આન્સર થશે બી. જન્યુઓ હંમેશા એકકીય હોય છે, નર જન્યુ અને માદા જન્યુ એકકીય હોય છે અને એનું ફલન થઈ અને ફલિતાંડ બને છે એ ફલિતાંડ હંમેશા દ્વિકીય હોય છે. તો આન્સર આવશે બી, n અને 2n. આગળ અનાવૃત બીજધારીનો અંતઃબીજાણુ એકકીય, દ્વિકીય, ત્રિકીય કે ચતુષ્કીય હોય છે? તો અનાવૃત બીજધારીનો એક અંતઃબીજાણુ એકકીય હોય છે. આગળ હંમેશા બીજાણુ અંત હોય કે બાહ્ય એકકીય હોય છે. ત્રિઅંગી અને દ્વિઅંગીમાં નીચેનામાંથી કયું સામાન્ય છે? એ જન્યુજનક એ બીજાણુજનક પર પ્રભાવી પરોપજીવી છે, બીજાણુજનક એ બીજાણુજનક પર પરોપજીવી છે, વંધ્ય આવરણયુક્ત બહુકોષી પ્રજનન અંગો જોવા મળે છે, બીજાણુજનકનો અભાવ હોય છે. તો આન્સર આવશે સી, વંધ્ય આવરણયુક્ત બહુકોષી પ્રજનન અંગો જોવા મળે છે.
બરાબર. ત્રિઅંગી અને દ્વિઅંગી વનસ્પતિમાં વંધ્ય આવરણયુક્ત બહુકોષી પ્રજનન અંગો જોવા મળે છે. ત્રિઅંગીમાં નીચેની કઈ પ્રક્રિયા દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે? જન્યુ નિર્માણ દરમિયાન, બીજાણુ નિર્માણ દરમિયાન, પશ્ચજન્યુ નિર્માણ કે પશ્ચ બીજાણુ નિર્માણ દરમિયાન? તો આન્સર આવશે પશ્ચ બીજાણુ નિર્માણ દરમિયાન અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. કઈ લીલ વસાહતી સ્વરૂપમાં જોવા મળે છે? એ નોસ્ટોક, બી ક્લેમિડોમોનાસ, સી સ્પાઇરોગાયરા, ડી વોલ્વોક્સ. વોલ્વોક્સ એ વસાહતી સ્વરૂપે જોવા મળે છે. નીચેના પૈકી કયું મોસનું ઉદાહરણ નથી? પોલિટ્રિકમ, માર્કેન્શિયા, ફ્યુનારિયા, બરાબર કે સ્પેગ્નમ. તો મોસનું ઉદાહરણ કયું ના આવે? ફ્યુનારિયા એ મોસ છે, સ્પેગ્નમ મોસ છે, પોલિટ્રિકમ એ પણ મોસ છે. તો આન્સર આવશે માર્કેન્શિયા એ મોસ નથી. માર્કેન્શિયા એ લીવરવર્ટનું ઉદાહરણ છે, બરાબર, એટલે એ મોસ કહેવાશે નહીં. આગળ, સંકુદ્રમ જંગલોમાં મોટા પ્રમાણમાં જોવા મળતી વનસ્પતિ કઈ છે? દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બિદ્દારી કે આવૃત બિદ્દારી વનસ્પતિ? તો સંકુદ્રુમ જંગલમાં અનાવૃત બિદ્દારી વનસ્પતિ જોવા મળે છે, કારણ કે અનાવૃત બિદ્દારી વનસ્પતિમાં શંકુ જોવા મળે છે, માટે એને સંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. કયું વનસ્પતિ યુગ્મ છાયાપ્રિય વસવાટમાં જોવા મળે છે? લીલ, લાઇકેન, અનાવૃત, આવૃત બિદ્દારી વનસ્પતિ, દ્વિઅંગી, ત્રિઅંગી, એકદળી અને દ્વિદળી વનસ્પતિ? તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ યુગ્મ છાયાપ્રિય વસવાટમાં જોવા મળે છે. ફ્યુકસ લીલનું એકાંતર જનન કયા નમૂનામાં દર્શાવાય છે? એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ જીવનચક્ર કે ત્રિવિધ જીવનચક્ર? તો ફ્યુકસ લીલ એ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. આમ તો ફ્યુકસ લીલ, મોટાભાગની લીલ એકવિધ જીવનચક્ર ધરાવે છે, અને અનાવૃત અને આવૃત બિદ્દારી વનસ્પતિ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે, પણ અપવાદરૂપ ફ્યુકસ લીલ છે એ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. તો આન્સર થશે ફ્યુકસ લીલ એ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. આગળ આપણે વાત કરીએ તો કયું જીવનચક્ર ધરાવતી વનસ્પતિમાં દ્વિકીય અવસ્થા માત્ર યુગ્મન જ પૂરતી જ મર્યાદિત હોય છે? એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ કે અનેકવિધ? એકવિધ એટલે કે લીલ જે છે, એકવિધ જીવનચક્ર દર્શાવતી વનસ્પતિમાં દ્વિકીય અવસ્થા માત્ર યુગ્મન જ પૂરતી જ મર્યાદિત હોય છે. બધી જ બીજધારી વનસ્પતિઓમાં એકાંતર જનન આ પ્રકારનું હોય છે: એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ જીવનચક્ર, અનેકવિધ જીવનચક્ર. તો એનો આન્સર આવશે અનેકવિધ જીવનચક્ર પ્રકારનું હોય છે. આગળ, કયા વિભાગની વનસ્પતિ ત્રિઅંગી અને આવૃત બિદ્દારી વનસ્પતિ વચ્ચેનું સ્થાન ધરાવે છે? લાઇકેન, દ્વિઅંગી, અનાવૃત બિદ્દારી કે ફળધારી વનસ્પતિ? તો આન્સર આવશે સી, અનાવૃત બિદ્દારી વનસ્પતિ એ ત્રિઅંગી અને આવૃત બિદ્દારી વનસ્પતિ વચ્ચેનું સ્થાન ધરાવે છે. રંગસૂત્ર સંખ્યા, રચના, વર્તણૂક જેવી માહિતી કઈ વર્ગીકરણ વિદ્યામાં ઉપયોગમાં લેવામાં આવે છે? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા, કોષ વર્ગીકરણ વિદ્યા, જનીન વિદ્યાકીય વર્ગીકરણ વિદ્યા, રસાયણ વર્ગીકરણ વિદ્યા? તો રંગસૂત્ર સંખ્યા, રચના, વર્તણૂક જેવી માહિતી એ કોષ વર્ગીકરણ વિદ્યામાં ઉપયોગમાં લેવામાં આવે છે. કઈ દરિયાઈ લીલ વિરાટ વનસ્પતિ દેહ ધરાવે છે? કારા, ડિક્ટિયોટા, પોલિસાઇફોનિયા કે કેલ્પ? તો જે મોટી દરિયાઈ લીલ છે, ઘાસ પ્રકારની મોટી દરિયાઈ લીલ, એને કેલ્પ તરીકે ઓળખવામાં આવે છે. વિધાન એક્સ, ફ્યુકસ બદામી લીલ છે. તો અહીંયા તમારે આન્સર શું આવશે? ફ્યુકસ એ બદામી લીલ છે, સત્ય વિધાન છે. ફ્યુકસ અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે છે, તો એ પણ સત્ય વિધાન છે. ફ્યુકસ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે, એ પણ સત્ય વિધાન છે. તો અહીંયા આન્સર આવશે સી, વિધાન એક્સ, વાય, ઝેડ સાચા વિધાન છે. આગળ, તંતુમય લીલ સ્વરૂપોમાં કયું અસંગત છે? એક્ટોકાર્પસ, સ્પાઇરોગાયરા, યુલોથ્રિક્સ કે લેમિનારિયા? તો લેમિનારિયા એ તંતુમય લીલ નથી, બરાબર. ખાલી એક્ટોકાર્પસ, સ્પાઇરોગાયરા અને યુલોથ્રિક્સ એ તંતુમય લીલ સ્વરૂપ છે.